ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રીથી હું આપણો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. યોહાનની સુવાર્તા તેનો 14મો અધ્યાય તેની 27મી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું. જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો. વલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતની અંદર આવ્યા ત્યારે તેમણે એવા જીવનો કે જે બેચેન થઈ ગયેલા હતા, એવા જીવનો જે નાસીપાસ થઈ ગયેલા હતા, એવા જીવનો કે જેમની પાસે આશા નહોતી, તે જીવનોને પરમેશ્વરે એક નવી આશા આપી, એમની પરિસ્થિતિઓને બદલી. એમના જીવનમાં પ્રભુએ એક મહાન કાર્ય કર્યું અને પરમેશ્વરે તેમને એમની પરિસ્થિતિઓમાં શાંતિનો આશીર્વાદ પણ આપ્યો. ભલાઓ, હિબ્રુની અંદર ત્યાં તમે જુઓ તો યહૂદીઓ આજે પણ એકબીજાને શાલોમ કહે છે અને આ શાલોમ શબ્દનો અર્થ શાંતિ પાઠવવાની બાબતો થાય છે. અને આપણે જાણીએ છીએ, પણ ઘણા બધા યહૂદીઓ આજે પણ નથી જાણતા કે શાલોમ જે શાંતિ છે એ ખરેખર કોના તરફથી આવે છે. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે શાંતિના સરદાર છે, શાંતિના રાજકુમાર છે, એ પ્રભુ આ જગતની અંદર એના લોકોને શાંતિ આપવા માટે પણ આવ્યા. અને પ્રભુ ઈશુની પાસે પોતે એવી શાંતિ છે કે જે સંસારની સાથે સરખાવી શકાતી નથી. અને એ શાંતિ જ્યારે તે આપણને આપે છે ત્યારે આપણે તોફાનો મધ્યે પણ, પ્રતિકૂળ પરિસ્થિતિઓ મધ્યે પણ આપણે શાંત રહી શકીએ છીએ. હું બાઇબલમાં પિતરના જીવન વિશે આ બાબતે જોતો હતો કે પિતરને જ્યારે બંદીવાસમાં એટલે કે જેલની અંદર પૂરવામાં આવ્યો ત્યારે એ પરિસ્થિતિમાં પિતર કેવી રીતે બહુ શાંતિની ઊંઘ એ જેલની અંદર લઈ શક્યો કે જ્યાં લખ્યું છે કે તે એવી રીતે ઊંઘતો હતો કે દૂતે આવીને તેની કુખમાં મારીને તેને ઉઠાડ્યો અને તેને છુટકારો અપાવ્યો. ત્યારે માનો કોઈ વ્યક્તિ કે જેને રાજા મારી નાખવાનો છે એ કેવી રીતે શાંતિની ઊંઘ લઈ શકે? એ ત્યારે જ લઈ શકે વાલાઓ કે જ્યારે તેની અંદર પ્રભુ ઈશુની શાંતિ હોય. બાઇબલમાં તમે જુઓ તો જ્યારે પ્રભુ ઈશુ એમના શિષ્યોની સાથે હોડીમાં એક કિનારેથી બીજા કિનારે જઈ રહ્યા હતા ત્યારે લખ્યું છે કે સમુદ્રમાં મોટું તોફાન થયું. અને ત્યારે એ ઘટનામાં જુઓ તો એ મોજા જ્યારે હોડીમાં આવે છે, એ પવનના સુસવાટા અને એ ગર્જના કરતા મોજા શિષ્યોને વ્યાકુળ કરી નાખે છે. તેઓ ગભરાઈ જાય છે, તેઓ બૂમ પાડે છે, પણ ઈશુ બહુ જ શાંતિમાં હોડીમાં સૂઈલા માલુમ પડે છે. ત્યારે વાલાઓ, તોફાનો મધ્યે પણ કોઈ વ્યક્તિ કેવી રીતે એક શાંતિપૂર્વક ઊંઘી શકે? એ ત્યારે થઈ શકે કે જ્યારે પરમેશ્વરની જે શાંતિ છે એ વ્યક્તિની અંદર માલુમ પડે. અને પ્રભુ ઈશુ પોતે શાંતિના રાજકુમાર છે અને એટલા માટે તે શાંતિમાં ત્યાં રહી શક્યા. અને આજે આ બંને ઘટનાઓ પરથી આપણે આ એક બાબતને સમજવાની છે કે જ્યારે પ્રભુ ઈશુની શાંતિ આપણી અંદર આવશે ત્યારે આપણે એ પરિસ્થિતિઓમાં
શાંતિમાં રહી શકીશું. હમણાં થોડા દિવસ પહેલા આકસ્મિક રીતે એક એવી ઘટના બની કે જે ઘટનાની અંદર એક બહેનનાથી એ પરિસ્થિતિ સહન ન થઈ અને તેમણે આત્મહત્યા કરી લીધી. તકલીફ શું હતી? ઈસુની શાંતિનો અભાવ હતો. બીજી એક જગ્યા પર એક વ્યક્તિએ મને કહ્યું કે હું તો મરી જવા સુદ્ધા તૈયાર થઈ ગયો છું. ત્યારે પરિસ્થિતિમાં પ્રોબ્લેમ શું છે? ઈશ્વરની શાંતિનો અભાવ છે. જ્યારે ઈશ્વરની શાંતિ આપણા જીવનોની અંદર આપણે તેને કામ કરવા દઈશું, આપણે પ્રભુને કહીશું કે પ્રભુ એ શાંતિ તમે મને આપો, તો ભલાઓ તમે પરિસ્થિતિઓ પર વિજય પ્રાપ્ત કરશો કે જ્યાં શત્રુ તમારા જીવનોને દુઃખ પહોંચાડવાની, તકલીફ આપવાનો પ્રયાસ કરશે. અને પ્રભુ ઈસુએ એટલે પણ કહ્યું છે કે તમે તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો, બીવા ન દો. સંસારની શાંતિ પળભરની હોય છે. એક એવા મનોરંજન સમાન છે કે જે થોડા સમય માટે માણસને આનંદ આપે, શાંત કરે, પછી બધું વિસરી જાય છે. પણ ઈશ્વરની શાંતિ જ્યારે આપણા હૃદય, આપણા મન પર રાજ કરે છે, ત્યારે આપણે એ પરિસ્થિતિઓમાં વિજયવંત વ્યક્તિઓ બની જઈએ છીએ. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, તમારા કૃપાના સિંહાસન પાસે નમતા પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આજે કોઈ વ્યક્તિ આ સંદેશ નિરાશામાં, બેચેનીમાં સાંભળી રહ્યું છે, તો તમે તમારી શાંતિથી તેને ભરી દો. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. May God bless you. Have a blessed day. Shalom. પ્રભુની શાંતિ તમારા પર આવો. આમેન.